સાહેબ। નમસ્કાર વ્યાસ સાહેબ। નમસ્તે સાહેબ। હાજી હાજી બોલો બોલો। મેં કીધું ખાસ એ પૂછવાનું હતું કે આપણે રૂબરૂ મળ્યા ને ત્યારે આપણે વાત કરેલી કે તાલુકા દીઠ આપણે 5 વ્યક્તિનો ગ્રુપ બનાવીએ। હાજી હાજી। તો એ ગ્રુપમાં આપણે જે 5 વ્યક્તિ હોય એની પાસેથી શું અપેક્ષિત કે મતલબ કયા પ્રકારનું નોલેજ કે કયા પ્રકારની એફિશિયન્સી? પહેલી એફિશિયન્સી તો સેવા કરવાની ભાવના અને થોડુંક ફોર્મ ભરતા આવડતું હોવું જોઈએ, લખતા વાંચતા આવડતું જોઈએ, જેથી કરીને હું અહીંયા ડ્રાફ્ટ આપું ને એ પ્રમાણે એને ફોર્મ ભરી દઈએ અને એ ફોર્મ ને હું માર્ગદર્શન આપું ને એ પ્રમાણે મામલતદાર કચેરીએ બારોલા ટેબલ નાખીને બેઠા હોય, નોટરી કહેવાય, એની પાસે ઓછા ખર્ચની અંદર ડોક્યુમેન્ટ બનાવીને એ માણસને આપી દે એટલે એ માણસ જમા કરાવી આવે। ઈ 2-3 વખત કરવું પડશે ને એને ઘર આવી જાય। એક વખત હું આવીને ત્યાં સમજાવી જઈશ બધું સ્થળ ઉપર આવીને એને ઓફિસો ક્યાં કહેવાય, ટેબલ ક્યાં કહેવાય, બધું સમજાવી જઈશ। એના ફોર્મના નમૂના લેતો આવીશ, બધા આપી જઈશ। એ ફોર્મ એને કાંઈ કરવાનું નહીં, પોતાનું સ્થળ હોય ને ત્યાંથી એને નમૂનો દેવાનો, કાલે આની ઝેરોક્ષ કરાઈ જાય, એની આપણે 4-5 ઝેરોક્ષ રાખવાની, એટલે ઓલો માણા દેવા ન આવે ને તો આપણે પાછી આપણે અપાઈ જ ન થઈ જાય। ઘણી વાર એવું બને કે ઓલો માણા દેવા ન આવે હું તમને સાહેબ વહેલો ફોન કર્યો પણ મારે 21 તારીખે મારા મોટા ભાભી એક્સપાયર થઈ ગયા, એટલે હું પછી સતત એક કામમાં જતો ગઈ 21 તારીખે, એટલે પછી ફોન નથી કરી શક્યો। કાંઈ વાંધો નહીં, આપણે કામની શરૂઆત કરીએ। હું તો હાજી તાલુકા લેવલનો માણસ હોવો જોઈએ, એટલે શું છે કે એને સેવા કરવી પોસાય। બારગામ રહેતો હોય એ માણસ 25 કિલોમીટર દૂરથી કે 10 કિલોમીટર દૂરથી ન આવે, એટલે લોકલ અમારે દાખલા કે વઢવાણ લાગુ પડે તો વઢવાણ આજુબાજુ કામ કરનારી વ્યક્તિ હોય ને આજુબાજુમાં ત્યાં બેઠો બેઠો માર્ગદર્શન આપે ને તો જેને કામ કરવું છે એ આફડો દોડશે। હા બરોબર છે, બરોબર એના બચે છે ને, આપણે એને સમજાવતા જઈએ। ખેડૂતને કોઈ સમજાવતું નથી ને એટલે પૈસા ખર્ચી નાખે છે। તમે સાંભળતા હશો વારસાઈ ચડાવવામાં 25,000 ને 30,000 હમણાં 70,000 ગઈકાલે ઓડિયો, હું તો બધા ઓડિયો સાંભળું છું। હવે ખરેખર 70,000 કામ છે ને 2500-2000 માં જ થઈ જાય। કદાચ છૂટ થી વાપરે 3,000 થાય, એથી વધારે ન થાય। એ ભાઈને મેં કીધું હું તો અહીં 350 કરી નાખું, પણ હું તો પોતે જાતે કરું છું એટલે 350 સ્ટેમ્પ ડ્યુટી થાય, પછી નોટરી રજીસ્ટ્રેશન કરવાના લીએ, તો એ બધું થઈને 1,000 રૂપિયાથી વધારે ખર્ચો ન થાય। છતાં આપણે એમ કે 2-3 હજારમાં માણાનું કામ થઈ જાય ને તોય સારું કહેવાય। હા સાચી વાત છે, એટલે ખેડૂતોને આપણે હાલતા કરી દઈએ। હાજી હાજી। અને બીજું સાહેબ એ પૂછું હતું કે મારે જે આપણે ખેતીની જમીન લીધી ને ભદ્રેસીમાં અમારા બાજુમાં ગામ છે। 1 મિનિટ સાહેબ, આટલો ઓડિયો આપણે મૂકી દઈએ એટલે જેને કામ કરવું છે ને એને ખબર પડે કે ભાઈ આપણે શું અપેક્ષા રાખીએ છીએ જે સેવાભાવી વ્યક્તિ પાસે। સેવાભાવી વ્યક્તિ સમય આપવા સિવાય કાંઈ કરવાનું નથી। આપણો હેતુ તો ખેડૂતોના પૈસા બચે, કારણ કે આમાં શું એટલે મને એવું હતું કે કાયદાકીય નોલેજ ની જરૂર છે કે એટલા માટે કાયદાકીય તો હું બધું એને કરી દઈશ। એને ખાલી ફોર્મના મેં નમૂના દીધા હોય ને ભરેલો નમૂનો હું ત્યાં રાખી દઈશ, ડ્રાફ્ટિંગ એ બધા એક દઈ દઈશ કે ભાઈ આ પ્રમાણે ડ્રાફ્ટિંગ સામે વાળું તારે ત્યાં લીટાઈ મારી દઈશ કે આ લીટો છે ને ત્યાં એનું નામ લખાઈ જાય, અને પાછું આપણે એમને મોકલ્યું નથી, મને મોકલે, હું ચેક કરી દઈશ એમાં ભૂલચૂક હોય તો। જી જી જી, એટલે એનું કામ પથ્થર જેવું થઈ ગયું। પછી એને નમૂનો લઈને ઓલાને કહી દેવાનું જા મામલતદાર કચેરી દે તું ઇન્વર્ટ કરે। એટલે આમાં શું બીજું કોઈ તૈયાર થયું તો ન થાય, પણ આપણા પ્રતિનિધિ તરીકે હું તો સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકામાં કામ કરી શકું। હા સાહેબ, એટલે 5 આપણે કદાચ ન થાય, ભલે 1 કે 2 હોય। 5 વ્યક્તિ મેં શું કામ કીધા કે આપણી પાસે કામ લઈને આવશે કોણ? જે ખેડૂત છે એ એક ગામનો હોય ને તો એક ગામમાં કહીએ કે ભાઈ આ ભાઈ કામ કરે છે, જા તું। આપણી પાસે એવું ફંડ તો છે ને કે આપણે એની જાહેરાત કરશું। એટલે ખેડૂત અમારા વઢવાણ થઈ જશે ને તો પછી એના બીજા ગ્રુપના ને મોકલશે। એટલે અમારા વઢવાણ તાલુકામાં લગભગ 35-40 ગામ છે। એટલે આપણે લોકોને સેવા આપી શકીએ, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે પેટ્રોલ આપણું બાળવાનું છે એટલી તૈયારી સાથે। ના એ તો બરોબર, સમય આપણે ફાળવવાનો છે। સમય ફાળવવાનો છે। તમે સાહેબ આટલું બધું કરો છો, તમે થોડુંક 1-2 કલાક તો અમે ફાળવી દઈએ। બસ સરસ સાહેબ, આપણે શરૂઆત કરશું। હું આ પેલા ગ્રુપમાં મૂકી દઉં, પછી આપના પર્સનલ વાત પછી કરીએ આપણે। જી શ્યોર સર। હાજી ઓકે।